તમે લોકો અહીંયા આવો ઇન્ડિયામાં, અને જે લોકો ઇન્ડિયન છે એ લોકો ફરતા હોય ટુરિસ્ટ પ્લેસની અંદર, તો એ લોકો ટેક્સીમાં ફરે કે પોતાની ગાડી લઈને ફરો છો? હે, બંને? તો તમે ટેક્સીમાં ફરતા હો ને ત્યારે જોજો કે રસ્તામાં કોઈક મંદિર આવે ને, ઘણી વખત કોઈ દિવસ વિચાર્યું કે તમારો ડ્રાઈવર કેમ આમ અમથો હોર્ન મારે છે? જ્યારે હોર્ન મારે ને ત્યારે તમે જોજો કે આજુબાજુમાં કોઈક દેવાલય હશે, પણ એ દેવાલયને ઓળંગીને વટીને ઓવરરૂલ કરીને જવાય નહીં. એટલે કમસે કમ હોર્ન પણ મારી અને માથું નમાવીને જાય આગળ. એટલી ડ્રાઈવરમાં વિવેક બુદ્ધિ છે. પણ જે લોકો પૈસાવાળા થઈ ગયા ને એ લોકોનામાં છે કે નહીં ખબર નથી. પણ મેં જોયું બાપજી, ધર્મ સાવ સામાન્યમાં સામાન્ય પાછલી પાટલીનો જેને આપણે ગણતા હોય ને, ધર્મ ત્યાં જ સચવાયો છે. એના જ ઘરમાં તુલસી હશે, એના ઘરમાં માતાજી હશે, અને એના ઘરમાં નરસિંહ હશે, ને બધા બેઠા હશે. દેશના કોઈ પણ છેડે જઈને જોઈ લો, છેવાડાના માનવીના ઘરમાં આ ધર્મ જોવા મળશે. એનામાં આપણે તો બધા મોડર્ન થઈ ગયા ને, યુ નો, સો વી કાન્ટ કીપ ઇટ. ડઝન્ટ લુક ગુડ, ડઝન્ટ ગો વિથ ઇટ. ના જાય આની જોડે, ના શોભે. અહીંયા આગળ આપણને ફોકસ બતાવ્યું છે કે ફોકસ આપણા બધાનું એક જ હોવું જોઈએ વાલા કુટુંબીજનો, કે અધોક્ષજ જે ભગવાન છે એની ભજ સેવાયાન તીન પ્રત્યય લાગતા જે શબ્દ થયો ભક્તિ, એટલે કે ચારે બાજુથી બધી પ્રકારે સર્વ રીતે જે થાય એ સેવા, એટલે કે ભક્તિ કરવી એ મનુષ્યનો પરમ ધર્મ છે. ઘણી વખત તો આખું પતી જાય ને તોય ખબર નથી હોતી કે આ દુનિયામાં આયા હતા શેના માટે. બોલો ગોવર્ધન. દુનિયામાં આવવાનો આપણને કારણ જ ખબર નથી હોતી. જેવા આયા હતા એવા કોરા ધપ પાછા. એમને જરાક કઈ ફેરફાર થાય કે જરાક એમાં કાંઈ પાપનો ઘટાડો થાય, પુણ્યનો વધારો થાય, કંઈક એવી વિચારધારા, કંઈક એવી માનસિકતા, કંઈક એવી વૃત્તિ, કંઈ એવી પ્રવૃત્તિ